મંગળવાર અને અમાસનો દુર્લભ શુભ સંયોગ. કરી લેજો આ એક ઉપાય, થશે હનુમાનજી અને પિતૃઓની કૃપા. તો તે ઉપાય જાણતા પહેલા આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, મંગળવાર અને અમાસનો શુભ સંયોગ એ આપણે પિતૃ અને હનુમાનજીની કૃપા અવશ્ય પ્રાપ્ત કરાવે છે. જો જીવનમાં વારંવાર અવરોધ આવતા હોય, પિતૃદોષ હોય, માનસિક અશાંતિ હોય કે કોઈ કામ બનતું ન હોય, તો આ મંગળવારની અમાસે આ એક ઉપાય કરી લેજો. સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો પ્રગટાવી ત્યાં બેસીને પિતૃ દેવાય મંત્રનો જાપ કરી તથા પિતૃઓની કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી શકાય છે કે હે અમારા પિતૃદેવ, આપ અમને આશીર્વાદ આપો, અમારા પરિવાર પર કૃપા રાખો, અમારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરો અને જીવનના દરેક વિઘ્નો દૂર કરજો. અને એ પછી ગાય, કાગડો અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ. આ સિવાય આજે હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું જોઈએ. સાથે જ આકડાના ફૂલની માળા ચડાવવી જોઈએ. ત્યાં બેસીને હનુમાન ચાલીસા, સુંદરકાંડ કે બજરંગ બાળનો પાઠ કરી શકાય કે પછી હનુમાનજીનો બીજો કોઈ પાઠ કરતા હોય, તેમનો મંત્રનો જાપ કરતા હોય તો તે કરવો કે જેનાથી આપણા ઉપર હનુમાનજીની કૃપા થાય છે. આપણા ઉપર કોઈ સંકટ સમસ્યા હોય તો સંકટ મોચન હનુમાનજીની કૃપાથી તે દૂર થઈ જાય છે.